તો આપણે રેકીમાં ફર્સ્ટ લેવલમાં આપણે જ્યારે બીજા કોઈને રેકી આપતા હોય તો કેવી રીતના આપવાનું એ આપણે જોઈએ. તો આ રીતે આપણે માણસને સુડાઈ દેવાની, બંને બાજુ જગ્યા રાખવાની અથવા તો કોઈ પણ એક જગ્યા રાખી શકીએ છીએ આપણે. તો પ્રાર્થના કરવાની. હું મારો પોતાનો મુકેશનો આભાર માનું છું. હું રેકી શક્તિનો આભાર માનું છું. આપણે જેને પણ રેકી આપતા હોય તેનું નામ બોલવાનું. જેમ કે અહીંયા દર્શિતભાઈ હાજર છે, તો દર્શિતભાઈનો આભાર માનું છું. ગુરુ પૂજ્યપાદ કુદરત કૃપા તથા માતા પિતાનો આભાર માનું છું. આટલું બોલ્યા બાદ બંને હાથના કપ કરવા અને કપને પહેલો પોઈન્ટ ઉપર આંખો ઉપર રાખવા અને નાકની આજુબાજુ આ રીતે રાખી દેવા. પછી નેક્સ્ટ પોઈન્ટ લમણા ઉપર, નેક્સ્ટ પોઈન્ટ કાન ઉપર, નેક્સ્ટ પોઈન્ટ માથાની આગળ પાછળ આ રીતે રાખવો. નેક્સ્ટ પોઈન્ટ બંને હાથ માથાની પાછળ આ રીતે રાખવા. સાઈડમાં આવ્યા બાદ આપણે વિશુદ્ધ ચક્ર, હૃદય ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, પેનક્રિયાસ, લીવર, સ્વાધિષ્ઠાન ચક્ર, મૂલાધાર ચક્ર, પછી લેવીશું નીચે બંને ઘૂંટણ ઉપર, પછી આપણી એન્કલ ઉપર અને પગના તળિયા ઉપર આ રીતે રેકી આપવાની. આટલા પોઈન્ટ આપ્યા હશે ત્યાં સુધી માણસ સૂઈ ગયો હશે ઘસઘસા. તો આપણે અહીંયા શું કરવાનું? એનર્જી બેલેન્સ કરવાનું. અહીંયા વચ્ચે બેસી જવાનું, ખભાથી પગ સુધી એન્ટી ક્લોકવાઇઝ આ રીતે સર્કલ બનાવવાના, ઓરા લેવલે ટચ નહીં કરવાનું શરીરને. પછી ખભાથી હાથ સુધી એન્ટી ક્લોકવાઇઝ, ખભાથી આ બીજો પગ એન્ટી ક્લોકવાઇઝ, ખભાથી હાથ સુધી આ રીતે કરવાનું. બરાબર છે. હવે જોઈએ પાછળના પોઈન્ટ. ઓકે, તો આપણો બ્રેક પડ્યો તો આપણે ફરી એને પ્રાર્થના કરવાની કે હું મારો પોતાનો મુકેશનો આભાર માનું છું, રેકી શક્તિનો આભાર માનું છું, હું મારા પાર્ટનર દર્શિતભાઈનો આભાર માનું છું, ગુરુ પૂજ્યપાદ કુદરત કૃપા તથા માતા પિતાનો આભાર માનું છું. આટલું બોલ્યા બાદ ફરી પાછા બંને હાથના કપ કરીને બંને ખભા ઉપર રાખી દેવાના. 3 મિનિટ પછી વિશુદ્ધ ચક્ર, હૃદય ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, કિડની અને મૂલાધાર આ રીતે. કોઈને ઊંઘનો પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય તો આ રીતે પણ આપણે રેકી 10 મિનિટ આપણે આપી શકીએ છીએ. તો જેને ઊંઘનો પ્રોબ્લેમ હોય, માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, કોઈને નર્વસ સિસ્ટમનો તકલીફ હોય, પેરાલિસ હોય તો આપણે આ રીતે એને રેકી આપી શકીએ છીએ. આ થઈ ગયા પછી બંને હાથ અહીંયા રાખવાના, થોડાક ઉપર કરવાના અને ગોળ ગોળ ફેરવતા બંને વચ્ચે ભેગા કરવાના અને 2 આંગળીથી આ સ્પાઇનને આ રીતે ફસાઈ દેવાનું. બરાબર છે. અને 3 સ્ટ્રોક મારવાના, 1 2 3. અને કોઈને ડાયાબિટીસ હોય તો નીચેથી ઉપર 1 2 3. તો આ આપણે આ રીતે કોઈને આપવી હોય તો આપી શકો છો. થેન્ક યુ.